પણ સાંતા ક્લોઝની કઈ મઢી ખરી? પણ ઘા કે હામ હું જો જરી આમ જો કે હું જઈ હા લઈ લો હાલે પકડ્યા. સાંતા ક્લોઝની કઈ મઢી ખરી? સાંતા ક્લોઝની કઈ ખાંભી ખરી? હે સાંતા ક્લોઝની કઈ ગૌશાળા ખરી? શિખરબંધ મંદિર ખરું કે સાંતા ક્લોઝનું? સાંતા ક્લોઝનું કઈ ધૂણો ખરો? ધૂણો હે એની કઈ મઢી છે? એની કઈ ગૌશાળા છે? નહીં ને તો ઉપાડા હે ના લીધા છે આપણે બધાએ. છે એના અનુયાયીઓ છે જે મનથી માનતા હોય, સાંતા ક્લોઝને માનતા હોય, એની માનતા ચડાવે દીવ દમણ ગોવા જવાય. અહીંયા તો પાછી માનતા ધરાતી નથી. એમાં અમારે પ્રાથમિક શાળામાં અમે ભણતા ને એ વખતની મજા કરું ને તો આ ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શન એમ જ કહેવાય ને, ઇન્સ્પેક્શન આવ્યું. તો આપણે બધા હાથમાં છઠ્ઠા ધોરણમાં ભણતા બધા. એટલે એક સાહેબ આ રૂમમાં આવી ગયા, એક સાહેબ આ રૂમમાં આવી ગયા ને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. એ સાહેબ એવા આવડે ફાયદો આવડે ફાયદો અને આમ કાળા ચશ્માન અહીં સુધીના વાળ ને પછી કે એટલે કીધું કે છોકરાઓ અમે બધા ગાંધીનગરથી આવ્યા છીએ, તમને સવાલ જવાબ કરી, જવાબ આવડી જાય તો અમારે જોવું છે કે તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે. બધા છોકરાઓ કે હા સાહેબ હાલો. એમાં એક છોકરાને ઊભો કર્યો. એ ક્યાં ભાઈ કોઈ બે સાહેબ અહીં સવાલ કરે, લેસન લઈને થાય એટલે ભાગશો ને બે અહીંયા ઘડીક બે અહીંયા અને લેસન 4 વાર લખવા કકો બારાખડી 4 વાર લખીને આવજે કાલે. માસ્તરો બેઠા સવાલના જવાબ થાય તો ધોડ્યો હતો તો ખપખપ કરતો. તને કઈ અંટાળાનું માન સન્માનનું છે કે નહીં? એટલે મારો ભાઈ બંધ છો બે હારે ભણતા એટલે કહી શકું વળી પાછા કટકો કાઢશો. શું આવા કલાકારોને હવે કોઈનો ડર નથી રહ્યો? જનતા જનાર્દન કહેવાય એને જ આ લોકો ગમે એમ જાહેરમાં એનું અપમાન કરે છે. જનતા જવાબ માંગે છે, કલાકારો બેફામ. કેવું થઈ ગયું એના? એટલે સાહેબ આવ્યા કે ચાલો છોકરો સવાલના જવાબ કરો. કે કાંઈ વાંધો નહીં. એટલે એમાં એક છોકરાને ઊભો કર્યો. ઊભો થા, સવાલ કરું તો કે હા. શિવનું ધનુષ બેટા કોણે ભાંગ્યું? તો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો સાહેબ. હે કે હું નહોતો આવ્યો કાલે. તો તને નથી ખબર શિવનું ધનુષ કોણ? મને નથી ખબર. બેહી જા. તું ઊભો થા. એ ઊભો થયો. એ સાહેબનો થોડોક નજીકનો હશે, ઓલી શાહીની બવણીને કે ઘીવડાને કૂણું દઈ જાય ને બકાલું. એટલે કે તું બેટા ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તેને સાહેબ સામું જોયું. બેટા અહીંયા જો શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું મારાથી બોર્ડમાં લખવાની ચોક નથી ભાંગતી. શિવનો ધનુષ હું કામે ભાંગું સાહેબ? તને નથી ખબર શિવનું? મને નથી ખબર. બે જા. માસ્ટર સાહેબને પૂછ્યું કે તમે શું કરો છો? તમારા વિદ્યાર્થીઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? સાહેબે બુદ્ધાલાલ નાખેલી. એ કે એમાં એવું છે સાહેબ, પાટરી વટરી નોકરી કરું એના બાપા ને કાકા બધે મારી પાસે ભીણા. સમજ્યા? એના બાપા ને કાકા બધે મારી પાસે ભીણા. બહુ હુવાળા દીકરા હતા બધા. આ એનો જ વેલો છે. આ છોકરો કોઈ એકે ભાંગતોડ કરે વળો અમારા રૂમમાં જ નથી કોઈ. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણ? નહીં ખબર હોત માટે તમને કહેવા માંડો હું. હેડ માસ્ટર પાસે ગયા કે એ તમે શું કરો છો? વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ, તો તમે કરો છો શું? તો સાહેબ બોલે માસ્ટર સાહેબની હામું હામું જોવે. હેડ માસ્ટર કે સાહેબ હું વિચાર કરું છું. કે શું વિચાર કરો છો? વિચાર એ કરું છું કે અમારું ગામ નાનું, નિહાળ નાની, શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? તો તમને નથી ખબર શિવનું ધનુષ? નહીં નથી ખબર. સરપંચ પાસે ગયા. પાછા સરપંચ આવ્યા. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજવંદન માટે જાઓ છો તો તમે કરો છો હું? છોકરાઓને આખી નિહાળને કોઈને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સરપંચે સીધા 2000 રૂપિયા ખિસ્સામાં જ કાઢ્યા. સાહેબના ખિસ્સામાં આમ જેમ કેમ આમ કોકની ઘેર સા પીવાઈ ગયા છોકરાના હાથમાં પરાણે આપતા હોય. આયો સાહેબ રાખો પણ હેના છે રાખવાની. હેના પૈસા એના જો સાહેબ. હજી 7 મહિના થયા, હજી સરપંચ થયો છે એના. મહેરબાની કરી શિવનું ધનુષ ગમે ત્યાં ભાંગ્યું હોય પણ અમારું ગામનું નામ ત્યાં ગાંધીનગર ન લઈ જતા. એક તો અમારા ગામમાં કોઈ દીકરીઓ દેતું નથી ને એમાં પેપરમાં નામ ચડાવશો સાહેબ. આ કેવડો મોટો પ્રહાર થાય મારા ગામ ઉપર. બીજા 5000 આવ્યો. આ હે ના
કે શિવ ધનુષના કટકા મળે ને મને આપી દેજો, મારી વાડીએ દાટી આવે, પણ કોઈને કહેતા નહીં સાહેબ, કોઈને કહેતા નહીં.